જો એની અંદર તમે આ ઘૂંટો નાખો બરાબર, અને આ શાકે કદાચ તમારે નાખવું હોય હા, બહુ મજા આવશે ટેસ્ટ. તો એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેસ્ટ થઈ જાય. પછી એની અંદર જો આખા લસણ જોઈ લો ભાઈ, લસણનો ગાંગડો આમ ચૂસીને ખાધો હોય અને થોડીક ચટણી નાખવાની, અને તમે જો થોડું તીખું ખાતા હોય તો આ લસણની ચટણી નાખો. અને પછી ચમચી નહીં ખાવાની, ચમચી નહીં અડવાનું. ચમચી તો એના માટે હતું કે જે વિદેશમાં અમુક અમુક વસ્તુ લોકો ઠંડી પડતી થોડીક પ્રોબ્લેમ રહેતી એના કારણે. બાકી આપણા દેશમાં તો ગરમ ગરમ આવી રીતના ખાવ એટલે મોજ આવી. ઓરિજિનલ ખાવાની રીત જ આ છે. આમાં જ સંતોષ થાય. આમાં જ સંતોષ છે. હાટ ગરમ ગરમ છે ભાઈ. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને હિમાણીભાઈ જોરદાર ટેસ્ટ છે ભાઈ. કદાચ અહીં જ ખાવા આવવાનું કે બીજે ક્યાં ખાવા આવવાનું? અમારી બીજી બ્રાન્ચ છે સ્પિરિયલ પાર્ટી પ્લોટ, બરાબર. આપણે સુવર્ણ ભૂમિ છે ને એની સામે કેસ્ટોન. કેસ્ટોન પાસે. હા, કેસ્ટોન પાસે હવેલીની બાજુમાં. ત્યાં સાંજે 6:30 થી 9:30 સુધી અમારો ઘૂંટો વરાળી ત્યાં મળી રોટલા મળશે. ભાઈ શિયાળાની અંદર તમારે તાજામાં જે રહેવું હોય ને ભાઈ, તો ઘૂંટો ખાવો જોઈએ. ઘૂંટો કેમ ખાવો જોઈએ ખબર છે? આપણે એક બે શાક ઘરે બનાવતા તો એકાદું શાક બનાવતા, પણ આની અંદર છે ને 40થી પણ વધારે પ્રકારની બધી જે વેજીટેબલ પડતી હોય ને, શિયાળામાં તો બધી વસ્તુ શાકભાજી બધી વસ્તુ મળી જતી હોય છે. અને સૌથી બેસ્ટ અને જે રાજકોટમાં ખાવા લાયક જે ઘૂંટો હોય તો ભીમાણી ઘૂંટો સેન્ટર. અને અમારા ભીમાણી સાહેબ, પહેલાં તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, કેમ છો? હવે તમારું નામ ને થોડોક પરિચય આપી દેજો. મારું નામ જસમત બાબુભાઈ ભીમાણી, મૂળ મારું વતન જોડિયા. એટલે જોડિયા ના જ છો? ઘણા લોકો જોડિયા ના ન હોય તો એ જોડિયા લખતા હોય છે. મારું વતન જોડિયા છે. કારણ કે જોડિયાથી આપણે આ જે ઘૂંટો કે છે કે ત્યાંથી ફેમસ થયેલો છે. તો તમારા ઘૂંટાની વિશેષતા શું છે? ઘૂંટો તો બધી જગ્યાએ મળે, તો તમારું સ્પેશિયલ શું છે? અમારી વિશેષતા એ છે કે અમે જેટલા બધા કારેલા અને ભીંડા સિવાયના જે કાંઈ સબ્જી આવે છે ને, એ સબ્જી બધા અમે અંદર નાખીએ છીએ અને એનો ઘૂંટો બનાવીએ છીએ. કારેલા ભીંડા ના આવે? ના, કારેલા એટલા માટે ના આવે કે કારેલા છે એ કડવા હોય, ભીંડો છે એ ચીકણો હોય. અચ્છા. અને અમારી વિશેષતા એ છે કે જોડિયા, આ ઘૂંટો જ જોડિયાથી આવેલો છે. હા. 50 વર્ષ પહેલાં જે અમારા ગામમાં જે છે ને નદી એક નીકળતી, અને એને પુલ નહોતા, એટલે વરસાદ આવે તો વાડીએ હોય વાડીએ રહીએ, ઘરે હોય ઘરે રહીએ. એટલા માટે જે વાડીએ રહ્યા હોય એને ખાવું પીવું શું, તો શાક બકાલા વાડીમાં હોય ને, એ વાડીમાં બધું બાફી નાખે અને એનો લોટ રાખેલો હોય, એના રોટલા બનાવીને જમી લઈએ. આમ 3-4 દિવસ સુધી વાડીમાં રહેવું પડતું. બરાબર. ત્યાંથી આ ઘૂંટો આવેલો છે. પણ મેં એવું પણ સાંભળ્યું છે, દાખલા તરીકે આપણા બેની વાડી છે, તમારી વાડીમાં કંઈ ઉગતું એટલે તમારી વાડીથી તમે લઈ આવો, મારી વાડીથી હું લઈ આવું, એ બધું ભેગું કરીને આવી તો ભાઈનું એ સાચી વાત છે? એ હકીકત છે. કારણ કે વાડીમાં શું છે કે જુદું જુદું બધા વાવતા હોય, ના ત્યારે એવું નહોતું કે ઓની વાડીમાંથી ન લેવું, કારણ કે સંપીને રહેતા હતા બધા. અને અવરા હવરા બધા ભેગા જમતા હતા. બધા વાડીવાળા રહી ગયા હોય, રાતે શું કરવાનું? ખાવું તો પડે જ. એટલે ભેગા 4-5 વાડીના ભેગા થઈને ઘૂંટો બનાવતા અને જમતા. અને આ ઘૂંટો હેલ્થ માટે સારો છે, કારણ કે આની અંદર તેલ નથી આવતું, મસાલા નથી આવતા. એટલે ડોક્ટરો પણ કહે કે આંખો મીચીને ઘૂંટો ખાવ ને પીવો તમે. અને આ ઘૂંટાની વિશેષતા તમને કહું કે આ ઘૂંટો ગમે તેટલો ખાય તો 1 કલાક પછી આપણે એમ થાય કે જઈમાં જ નથી. બીજું, આનાથી કોઈથી ગેસ નહીં થાય, એસિડિટી નહીં થાય, કે વોકિંગમાં નહીં જવું પડે, એની સંપૂર્ણ ગેરંટી. હવે મને એ કહી દો કે ઘૂંટો ખાવા આવવા માટે તમારું પાકું એડ્રેસ આપી દો, એટલે ત્યાં અમે ઘૂંટો ખાવા માટે પહોંચી જશું. સાધુ વાસવાણી રોડ, અજંતા કોમ્પ્લેક્સ, દાવત રેસ્ટોરન્ટની બાજુમાં, રાજ પેલેસની સામે. રાજ પેલેસની સામે તમને બોર્ડ બધા જોવા મળીએ. બકાલું બતાવી દઈએ આપણે. હાલો બતાવી. જેને અમે કાઠિયાવાડી ભાષામાં બકાલું જ કહીએ. બકાલું જ કહીએ ને આપણે. બકાલું. જો શિયાળાની અંદર મસ્તીના જે જીંજરા, જે ઓલી બાજુ જાઓ તો એટલે પોપટા કીએ, કોઈ ચણા કીએ, લીલા ચણા, પણ આપણે જીંજરા કહેતા હોય છે. કોથમીર, ડુંગળી, ગુવાર, ચોરી, ટમેટા, વાલ, ટીંડોળા, ગલકા, પછી વાલોડ પાપડી, વાલોડ, વટાણા, ડુંગળી, તુવેર, ગાજર, સકરિયા, મેથી, તાંજરીઓ. હા, યા મેન બહુ ઓછા લોકો ખાતા હશે. હા. પપૈયું, દૂધી, કોબીજ, ફ્લાવર, બટેટા, રીંગણા, મૂળા, લીલું લસણ, શિયાળાની મેન વસ્તુ, પાલક, મરચા, ગુવાર, તમે જે કહેતા હતા જીંજરા, લસણ, અને આ બધી દાળો. તો આમાં દાળ કોણ નાખે? દાળ પણ આવે? હા. મેં તો ખાલી વેજીટેબલ સમજતો. અને મગની દાળ, પછી મગફળીનો ભૂકો. આ બધું બાફવાનું રહેશે ને? બધું આ બધું પાણીમાં બફાઈ જશે. બરાબર.
છેલ્લે સેવ. બરાબર. મેં તમને પહેલાં કીધું એમ કે આમાં મરી મસાલા નથી આવતો તો તેલ નથી આવતો, તો બધાને પ્રશ્ન થાય કે આ ટેસ્ટી કેમ બને છે. હા. આટલા શાકભાજી છે, આમાંથી કોઈ પણ શાક તમે એક ખાઓ તો આપણે એનો ટેસ્ટ હોય. હા. આમાં એક પણ શાકનો ટેસ્ટ ન પણ તેમ છતાં ટેસ્ટી છે. ખારું કરવા માટે મીઠું, મરચું, લીંબુ અને ખાંડ, આ સિવાય કોઈ ઉપયોગી નથી. ચાર વસ્તુથી પોતાનો ટેસ્ટ આખો પોતાનો ટેસ્ટ જ આવે છે. અને પાછું બલ્કમાં બને ને, કારણ કે આ ઘરે બનાવો થોડું થોડું લ્યો તો આવો ટેસ્ટ નહીં આવે, કારણ કે થોડું થોડું બનાવો એટલે એનો ટેસ્ટ ના આવે, પણ જ્યારે આ બધું એકી હારે બનતું હોય ત્યારે જ આનો ટેસ્ટ આવે. એટલે ઘરે બનાવવાનો ચાળો કરાય નહીં, કારણ કે આ થોડું થોડું લઈએ તો કેટલા રૂપિયાનું થાય, એના કરતાં કિલો ઘૂંટો લઈ જાવ સસ્તો પડે અમારે તો. અને આ 2.5 થી 3 કલાક સુધી પાણીમાં બફાય. 2.5 થી 3 કલાક સુધી પાણીમાં બફાય ત્યારે આ બને. બરાબર. પછી એ જ પાણીનો આપણે એમાં ઉપયોગ કરવામાં આવતો. એ ઘૂંટો જ થઈ જાય. એ ઘૂંટો જ થઈ જાય. એ ઘૂંટો થઈ જાય. અને બીજી તમને એની વિશેષતા કહું, આપણે પાર્ટી પ્લોટમાં અહીંયા સૂપ પીએ છીએ. હા. આ ઘૂંટાનો માથેનો જ્યારે બફાતો હોય ને બફાઈ જાય ને ત્યારે માથેનું જે પાણી છે ને એ પીઓ ને તો ઓરિજિનલ સૂપ થાય છે. હા. અને તાકાતવાળું. તાકાતવાળું. હવે આપણે બધું બાફી લઈએ પેલા. હવે હા. અને બધું એક પછી એક આપણે એક બધું બાફી લઈએ. વરાળિયું સિવાય તમારી પાસે આ જે ઘૂંટો છે એના સિવાય આપણી પાસે કઈ કઈ વસ્તુ છે? મારા પાસે એક સ્પેશિયલ વરાળિયાની આઈટમ છે. ઘણા લોકોને કન્ફ્યુઝન છે, એ દૂર કરી દો આજના વિડીયોમાં. વરાળિયું ઘૂંટો બે અલગ છે, એ કહી દો આજે. વરાળિયું રીંગણા, બટેટા, ટમેટા, ડુંગળી, મરચાં ને આખું લસણ એ મસાલાથી ભરેલું, પછી ગ્રેવી બનાવી અને જે બનાવી છે શાક એને વરાળિયું કહે છે. ઘૂંટો એટલે તમે જોયું આટલા વ્યંજન બધું ઘૂંટી નાખો એને ઘૂંટો. એને ઘૂંટો કહેવાય. એટલે વરાળિયું વસ્તુ જુદી છે અને ઘૂંટોય વસ્તુ જુદી છે. આપણે વરાળિયું પણ બનાવવાના છીએ એટલે તમને ખ્યાલ આવી જશે કે વરાળિયું શું છે અને ઘૂંટોય શું છે. નકર ઘણા લોકો એક જ સમજે છે અને એક જ બધાને કહે છે કે ભાઈ વરાળીને ઘૂંટો એક, પણ બે અલગ છે. ઓલું વરાળથી બાફીને બનાવવામાં આવતું હોય છે અને એનો વઘાર કરવામાં આવે. આને કોઈ વઘાર કે એવું કંઈ આવે નહીં, તેલ નો આવે કે આમાં કોઈ બીજા મસાલા, ઓલામાં થોડું તેલ ને બધું આવે. આ પાણીમાં બફાય છે, ઓલું વરાળથી બફાય છે. વરાળથી બફાય. હવે આપણે ચાલુ કરી દઈએ. હવે આપણે જે બારે આપણે જોયું, બરાબર, જેટલા શાકભાજી છે એ શાકભાજી આમાં નાખવા માટે પહેલા એને ગરમ ઉકાળવાનું પાણી, એટલે એને આપણે ગુજરાતીમાં આંધણ કહીએ. આંધણ દેવાનું. આંધણ આવ્યું છે. હવે આ આંધણ આવી ગયું છે, ગરમ પાણી થઈ ગયું છે. એટલે સૌ પ્રથમ આપણે એમાં મીઠું એડ કરશું. બરાબર. આમાં મીઠું આવશે. હા. મીઠાનું પ્રમાણ વધારે આવતું હશે ને આમાં? ના, આપણે જે માફક આવે એ રીતે માપ પ્રમાણે જ આવતું, સ્વાદ અનુસાર. પછી આ ધાણા જીરું. બરાબર. મીઠું, ધાણા જીરું અને એમાં હળદર આવશે. પછી ખાંડ. ખાંડ આવશે. હા, કારણ કે લીંબુ નાખીએ છીએ. હા, એટલે એના ટેસ્ટ માટે ખાંડ આપણે નાખવી પડે. એટલે ખટાશ ને ગળાશ હોય તો જ એનો ટેસ્ટ, નકર એકલું ખાટું લાગે. ખાટું લાગે. એટલે ખાલી થોડીક જ ખાંડ નાખી છે તમે જરાક. હા. આમાં શું હશે બીજું? લાલ મરચું. થોડુંક લાલ મરચું. બાકી તો આપણે તીખાશ કરવા માટે લીલા મરચા નાખેલા જ છે. બરાબર. બરોબર. આટલી વસ્તુ આપણે નાખ્યા પછી હવે જે આપણે શાકભાજી જે સુધારેલા છે એ બધા શાકભાજી આપણે અંદર બધામાં નાખી દેવાના છે. આપણે આ જે મગની દાળ, ચણાની દાળ, તુવેર દાળ, બધી પહેલા દાળો નાખી દેવાની. દાળો નાખી દેવાની. ગાજર, વટાણા, ગલકા, પપૈયા, સક્કરિયા, વાલોર, કાકડી, લીલી ડુંગળી, ટીંડોળા, સૂકી ડુંગળી, ચોરી, કોબીજ, વાલ, ફ્લાવર, દૂધી, બટેટા, રીંગણા, પાલક, મરચાં, લાલ મરચું, મરચાં, ટમેટા, ગુવાર, મૂળા, તાંજરીઓ,
મેથી, તુવેર દાળ અને ચણા. ઓલા મશીનની ગોળ તમે ભીમાણીભાઈ ધડાધડ નાખવા જ માંડ્યા, પછી હવે આનો ટેસ્ટ ના આવે તો શું આવે? કેટલી બધી વસ્તુ નાખી અને પછી ઘૂંટો બનતો હોય છે સાહેબ, અને પછી આ ઘૂંટો કેટલો સ્વાદિષ્ટ. આ ઘણા લોકો કે ભાઈ આ લોકો કંઈક નાખે છે, પણ નાખે છે શું ખબર છે? શાકભાજી નાખે છે. આટલા શાકભાજી નાખે એટલે જોરદાર ટેસ્ટ આવવાનો જ છે ને. હવે આ 2-2.5 કલાક આમ પાકવા દેવા. આને 2.5 કલાક પાકવા દઈએ આપણે. હવે બાકીની બીજી બધી વસ્તુ ઘટે છે એ હજુ પછી આપણે બધું કટિંગ કરીને પાછા છેલ્લા નાખી થઈ ગયા પછી છેલ્લે આપણે કોથમરી છે, લસણ છે, એ બધું એડ કરશું. બધી વસ્તુ છેલ્લા બધી એડ કરશું. આદુ છે, લીલી હળદર છે, એ બધી આપણે એમાં એડ કરશું. હવે આ ભાઈ મને છે ને આ બધું થઈ જવા દો, મને લાગી છે ભૂખ. હવે હું મારી રીતના ખાઈ લઉં, અને આપણે જે વરાડિયું બને છે એની થોડી ઘણી પ્રોસેસ બતાવી દઈએ, અને પછી સીધું ડાયરેક્ટ મને હવે આપી દેજો. પછી જમવા માટે આ થઈ જાય એટલે પછી હું જમી લઈશ, અને જમી તમને કહીશ કે ભાઈ કેવું જોરદાર બન્યું. વરાડિયાની અંદર આપણે કઈ રીતના બાફતા હોય, કારણ કે વરાડિયું ઘૂંટો બે અલગ વસ્તુ તો આપણે બતાવી દઈએ. આ બટાકા નાખવાના પહેલા. આ બટેટા છે ને, હા, આમાં પેલા પાણીમાં નાખી દે ને એટલે બફાઈ જાય, પછી છાલ ઉતાર નાખવાની. બરાબર. એટલે પેલા આપણે બટેટા મૂકીએ છીએ એટલે એક સાથે બધી વસ્તુ થઈ જાય. બરાબર. પછી આ જારો છે, હા, જારામાં આપણે લસણ આવશે. હા, ડુંગળી આવશે. આખું લસણ જ આવશે આમાં? આખું લસણ જ. બરાબર. પછી આ ડુંગળી, પછી આ ડુંગળી, પછી આ રીંગણા. તો આની અંદર મસાલો ભરી રહ્યો છે તમે? મસાલા વાળા જ બધા? હા, ભરેલું આપણે વરાડિયું કહીએ છીએ ને, સ્પેશિયલ ભરેલું. સ્પેશિયલ ભરેલું વરાડિયું. બરોબર. આ બધું નાખ્યું. હા, લાવ મસાલો. પછી આપણે મસાલાનું થોડુંક, આ મસાલામાં શું આવતું હોય? આમાં 7-8 વસ્તુ આવે છે. હા હા. એટલે આમ શેનો મસાલો હોય? આપણે આ લસણ વાળું હોય કે પછી કે કોરો મસાલો? લસણ હોય આમાં, પછી મગફળીના દાણા હોય, મગફળીના દાણા હોય, તલ હોય, વરિયાળી હોય. બરાબર. અને આપણે ચવાણાનો ભૂકો હોય. એટલે આ બધો સ્પેશિયલ મસાલો છે. આ ટેસ્ટી અને ખાટા મીઠું વસ્તુ, ખટાશ માટે, ખટાશ ગળાશ માટે. પછી આપણે આ તો આ તો જોરદાર બનવાનું છે ને. હવે થોડીક આપણે એમાં કોથમરી એડ કરશું. ભાઈ ભાઈ આજ તો કઈક વરાડિયું જોરદાર બનવાનું છે. થોડોક લસણની કળિયું નાખશું. કોઈને લસણના ગાંઠિયા ન ભાવતા હોય, હા, તો આ લસણ બધું ખાઈ શકે. લસણની કળિયું આવશે. પછી આ ટામેટા અને મરચા નહીં આવે? ટમેટા ને મરચા આવશે, પણ આમ 50% બફાઈ જાય ને પછી માથે આપણે એને મૂકશું. નહીં તો શું છે, વહેલું બફાઈ જાય, છૂંદો થઈ જશે. હા, એટલે અત્યારે પેલા જે કઠણ વસ્તુ પેલા પકાવી, પછી એની ઉપર આ રીંગણા, અને એના ઉપર પછી આ તો જલ્દી પાકી જાય એટલે છેલ્લા નાખશું આપણે. છેલ્લે નાખશું. હવે આ આપણે 1.5-પોણી કલાક ઢાંકીને પછી એને ઢાંકી દેશું. બાફા દો. આમને બફાશે. પછી 60-70% બફાઈ જાય પછી આ મરચા અને ટમેટા આપણે અંદર માથે મૂકી દેશું. પછી એનો વઘાર તો અલગથી થશે ને? એની આખી ગ્રેવી બનાવીને તે વઘારવાની છે, અને એની સાથે આ એડ કરવાનું. ભાઈ રંગીલા રાજકોટની અંદર ભાઈ છે ને 140 રૂપિયામાં તમને ધરાઈને જમાડે. અને અમારા ભીમાણી સાહેબ છે ને ભાઈ દિલથી ખવડાવજો. વરાડિયું ખવડાવશે, પછી ઘૂંટો ખવડાવશે, એની અંદર ગોળ આપશે, લીલી ડુંગળી, બ્રેડ આપશે, પછી રોટલા આપશે, પછી આ સલાડ છે. સલાડની અંદર પણ ટામેટા, ડુંગળી અને કોબીજથી શું કે ડુંગળી છે, અને બીટ છે, ડુંગળી છે, કાકડી છે. હા, પછી લીલી ચટણી આપશે, લાલ ચટણી આપશે, પુદીનાની ચટણી છે, પુદીનાની ચટણી આપશે. પછી જેને એક્સ્ટ્રામાં ખાવું હોય એ લોકોને આ સ્પેશિયલ જે અડદિયો અને ચૂરમાના લાડુ એ અલગથી મળી જશે. અને છાશ તો ગમે એટલી પીવો બધું બીજું એક્સ્ટ્રા, બાકીનું બધું અનલિમિટેડ. તો રંગીલા રાજકોટમાં શિયાળો આવી ગયો છે ભાઈ. બહારનું રોજ ખાવ કંઈ પ્રોબ્લેમ નહીં થાય. ખાવાનું ઘૂંટો છે તેલ વગરનો હશે. તેલ વગરનો ઘૂંટો ગમે તેટલો ખાય, પણ હકીકતમાં આ બધું ખાવાની રીત એવી છે ભાઈ કે મને બધું બહુ નડવાનું છે. પણ હવે જો વિડીયોમાં બધું આવી રીતના ખાઈશ ને તો થોડુંક તમને અજીબ લાગશે, પણ હકીકતમાં ચોળીને ખાવાનું, ચોળી ખાવાનું. અને આ બે મિક્સ કરીને ખાશો ને એટલે બહુ મજા આવશે. અત્યારે હું થોડું ઘણું તમને બતાવું, નકર તમે ઘણા લોકો પછી વિડીયો સ્કીપ કરી નાખશો. એની પહેલાં હું ચોળીને તમને જો જે એની મજા છે ને ભાઈ, મહરવું પણ એક ટેકનિક છે. જો એની અંદર તમે આ ઘૂંટો નાખો, બરાબર, અને આ શાકે કદાચ તમારે નાખવું હોય, હા, બહુ મજા આવશે ટેસ્ટ. તો એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેસ્ટ થઈ જાય. પછી એની અંદર જો આખા લસણ જોઈ લે ભાઈ, લસણનો ગાંગડો આમ ચૂસીને ખાધો હોય
અને થોડીક ચટણી નાખવાની. અને તમે જો થોડુંક તીખું ખાતા હોય તો આ લસણની ચટણી નાખો. અને પછી ચમચી નહીં ખાવાની, ચમચી નહીં અડવાનું. ચમચી તો એના માટે હતું કે જે વિદેશમાં અમુક અમુક વસ્તુ લોકો ઠંડી પડતી ને થોડીક પ્રોબ્લેમ રહેતી એના કારણે. બાકી આપણા દેશમાં તો ગરમ ગરમ આવી રીતના ખાવ એટલે મોજ આવી. ઓરિજિનલ ખાવાની રીત જ આ છે. આમાં જ સંતોષ થાય. આમાં જ સંતોષ છે. હાટ ગરમ ગરમ છે ભાઈ. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને હિમાણીભાઈ જોરદાર ટેસ્ટ છે. કારણ કે આ ઘૂંટો એક વસ્તુ એવી છે કે આની અંદર બીજા આપણે જે બીજા આ ટેસ્ટફુલ હોય એવું આ ના હોય. ના હોય. આમાં આપણે ખાલી મજા લેવાની છે. શરીર માટે સારું છે. શરીર માટે બહુ પણ તમારો ઘૂંટો છે ને બહુ જ મસ્ત છે. આમ ખાઓ ને જો એ લોકો વાટકા ભરી ભરીને પીતા હશે ને. હા, રોટલો તો થોડોક જ ખાય, બાકી ઘૂંટો ને વરાળ્યું ઘૂંટોને વરાળ્યું. અને જે આ લસણ લસણને જો ચૂસીને ખાવાનું આ રીતે. આને છે ને પહેલાં થોડુંક પ્રેસ કરવાનું તમારે અને અંદરથી પછી જે નીકળશે આમ કહેવાય ને અમીનો ઉદકારો આવી ગયો ને મસ્ત આમ ખુશ થઈ ગયો. આમ તબિયત ખુશ થઈ જાય. જેને આ ભાવે એને જ ભાવે, બધાને ના ભાવે. પણ શિયાળામાં જરૂર ખાવું જોઈએ, બાકી ઉનાળામાં ન ખવાય, ગરમ પડે. ભાઈ 140 રૂપિયા વસૂલ છે. પાર્સલ લેવા આવો 180 રૂપિયા કિલો છે વરાળિયું, 140 રૂપિયા છે ઘૂંટો અને રોટલાના 25 રૂપિયા, ચૂરમાના 30 રૂપિયા લાડવાના અને 25 રૂપિયા અડદિયાના. પણ મને એવું લાગે છે કે તમારે એ બધી કંઈ એક્સ્ટ્રાની જરૂર જ નહીં પડે. આ એકલું જ કાપી જવાય. અને બીજી બ્રાન્ચ ક્યાં આવી ભાઈ? કદાચ અહીં જ ખાવા આવવાનું કે બીજે ક્યાં ખાવા આવવાનું? અમારી બીજી બ્રાન્ચ છે સ્પિરિયલ પાર્ટી પ્લોટ. બરાબર. આપણે સુવર્ણ ભૂમિ છે ને એની સામે કેસ્ટોન. એસ્ટોન પાસે. હા, કેસ્ટોન પાસે હવેલીની બાજુમાં. ત્યાં સાંજે 6:30 થી 9:30 સુધી અમારો ઘૂંટો વરાળી ત્યાં મળી રોટલા મળશે. હા, તો ત્યાં પણ પહોંચી જજો. મેં તો અહીં ખાઈ લીધું અને તમે પણ જ્યારે પણ અહીંયા આવો ત્યારે ચોક્કસથી ખાજો. અને રંગીલા રાજકોટ તો ભાઈ ખાવાનું શોખીન છે. દરરોજ અહીં કંઈક ને કંઈક નવું ખાતા હોય. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળી ઘડે, મળશું ગામ ગી નહીં મળી. આ મેકરણ તે દિયા ધરતી તક હરિમ તશે જે માતા જીવનું. આ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. મોજ આવી ગઈ યાર.